સ્માર્ટ સિટી અમદાવાદના વિકાસની સ્પીડ એટલી ફાસ્ટ છે કે રોડનો ડામર સુકાય એ પહેલાં તો રસ્તામાં ખાડો પડી જાય છે. જી હા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વધુ એક મોટી બેદરકારી સામે આવી છે. આ દ્રશ્યો છે અમદાવાદના પોશ ગણાતા દાદા સાહેબના પગલા પાસેના વિસ્તારના. નવાઈની વાત એ છે કે આ રોડ માત્ર 2 દિવસ જ પહેલા બન્યો છે. શહેરીજનો હજુ મજબૂત રોડ મળ્યાનો આનંદ મનાવે ત્યાં તો વચ્ચે જ મસમોટો ભૂવો પડી ગયો. વિચાર કરો, રોડને બન્યાને 48 કલાક પણ નથી વીત્યા. ડામર હજુ સુકાયો પણ નથી અને રોડ બેસી ગયો છે. ખાડાના કારણે આખો રોડ બેસી જવાની પૂરેપૂરી ભીતિ છે. અને આનાથી પણ મોટી મજાક શું છે ખબર છે? આપણા તંત્રએ કોઈ કાયમી ઉકેલ કે મજબૂત ઉકેલ લાવવાને બદલે ખાલી એક બેરિકેડ મૂકી દીધું અને થોડી માટી ભરીને સંતોષ માની લીધો. હવે સવાલ એ થાય છે કે કરોડો રૂપિયાના ટેક્સના પૈસાથી બનતા આ રોડની ગુણવત્તા કોણ ચેક કરે છે? શું મજબૂત રોડ બનાવવાના દાવાઓ માત્ર કાગળ પર જ છે? કોન્ટ્રાક્ટર અને તંત્રની મિલીભગતનો ભોગ સામાન્ય જનતા કેમ બને છે? તમારા વિસ્તારના રોડની હાલત કેવી છે? કમેન્ટમાં જણાવો અને આ વિડીયો શેર કરી તંત્ર સુધી જનતાનો અવાજ પહોંચાડો.